બોરસદ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી। જી આ દર્શક મિત્રો, આ તો થયું એવું જ કે દશેરાના દાડે ઘોડો ના દોડ્યો। ઋતુરાજસિંહ જાડેજા અર્બન ગુજરાતની સાથે આજે નવાપુરાની બોરસદ તાલુકાના નવાપુરામાં જે એક ઘર છે તેની અંદર આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો હતો અને જે સ્થાનિકો દ્વારા આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડને બોરસદમાં ફોન કરવામાં આવ્યો હતો। સાહેબ, ફાયર બ્રિગેડ તો આવી ગઈ, પરંતુ જ્યારે આગ બુઝાવવાનો સમય થયો ત્યારે આ ફાયર બ્રિગેડનું સુરસુર્યું થઈ ગયું। આ તો શોભાના ગાંઠિયા સમાન થઈ ગયું, કારણ કે જ્યારે આગ બુઝાવવાની હતી ત્યારે કે કર્મચારીઓનું કહેવું છે કે કોઈ ટેકનિકલ ઇસ્યુના કારણે આ જે છે તે બંધ થઈ ગયું ફાયર બ્રિગેડ અને આગ બુઝાવવાનું રહી ગયું। અને પણ સ્થાનિકો દ્વારા ભારે આક્રોશ અને રોષ જોવા મળ્યો હતો અને આ કારણ કે આજે ચાલ્યું જ નહીં, બોલાવવામાં આવી પણ આ ફાયર બ્રિગેડ ટેકનિકલ ઇસ્યુના કારણે ચાલી નહીં, પરંતુ જે આગને છે તેના સ્થાનિકો દ્વારા ડોલ વડે કે અન્ય સાધનો વડે પાણી છાંટીને આગને કાબુમાં કરી દેવામાં આવી। પણ સાહેબ, પ્રશ્ન અહીંયા એવો થાય છે સ્થાનિકોને કે આ કોઈ મોટી દુર્ઘટના થઈ હોય, મોટી આગ લાગી હોત તો તેનું જવાબદાર કોણ? શું નગરપાલિકા